નાણાકીય સંચાલન ભાગ 5માં આપણે કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ એના વિશે જોવાનું છે, તેમજ કાર્યશીલ મૂડીને અસર કરનારા પરિબળો છે જેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ કાર્યશીલ મૂડીથી. કાર્યશીલ મૂડી કોને કહેવાય? જેને આપણે ઇંગ્લિશ કરીએ તો વર્કિંગ કેપિટલ. તો થોડોક અંદાજો આવી જાય કે જે મૂડી સતત ધંધામાં ફરતી રહે, એને વર્કિંગ કેપિટલ કહેવાય, એટલે કે કાર્યશીલ મૂડી કહેવાય. અને બીજા શબ્દોમાં કહીએ તો ચાલુ મિલકતોનો જે સરવાળો છે, ધંધાની અંદર જે પણ ચાલુ મિલકતો હોય એના સરવાળાને કાર્યશીલ મૂડી કહેવાય. એટલે કે કોઈ પણ કંપની હોય, એ કંપનીમાં ચાલુ મિલકતો એટલે દેવાદારો છે, લેણી હુંડી છે, બેંક સિલક છે, આખર સ્ટોક છે, ટૂંકા ગાળાનું રોકાણ છે. તો આ બધાનો જે સરવાળો કરો અને સરવાળો કરતાં જે એમાઉન્ટ મળે, જે રકમ મળે, એ એકમ માટે કાર્યશીલ મૂડી કહેવાશે. કેમ? કારણ કે આ બધાનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો હોય. અને આ બધી મિલકતોનો જે સમયગાળો છે, દેવાદારો હોય, લેણી હુંડી હોય, બેંક સિલક, આખર સ્ટોક, જેનું રોકડમાં રૂપાંતર ટૂંકા ગાળામાં થાય છે. એટલા માટે એકમને જે રોકડની જે તરલતા કહેવાય એ એને ઝડપથી મળી જાય છે. એટલે આ જે ચાલુ મિલકતોનો સરવાળો કરીએ તો જે મૂડી પ્રાપ્ત થાય એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. હવે એક સવાલ છે કે આ કાર્યશીલ મૂડીનો ઉપયોગ શું છે? તો આ કાર્યશીલ મૂડીનો ઉપયોગ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે થાય. એટલે રોજબરોજના ખર્ચા એટલે રોજે રોજના આવતા હોય. સેન્ટેન્સની અંદર એવું કહેવામાં આવે કે રોજબરોજના ખર્ચા, પરંતુ રોજબરોજના ખર્ચા એટલે જે મહિને આવતા હોય, 2 મહિને આવતા હોય, 3 મહિને આવતા હોય, જે એવા પ્રકારના ખર્ચા જે વર્ષે આવતા જ હોય, અવારનવાર આવતા જ રહેતા હોય, એવા ખર્ચાને રોજબરોજના ખર્ચા કહેવાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ઇલેક્ટ્રિસિટી બિલ છે, પછી ટેક્સ છે, પછી પગાર છે, પછી મેન્ટેનન્સ છે. તો આ બધા ખર્ચા કેવા કે એકમની અંદર બહુ ટૂંકા ગાળાની અંદર આવતા હોય છે. જેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ છે તો મહિને અથવા 2 મહિને આવતું હોય. પછી ટેક્સ છે તો અત્યારે જીએસટીમાં તો ફ્લેક્સિબિલિટી છે, 3 મહિના, 6 મહિના, 9 મહિના, 12 મહિના. તો એ આ ખર્ચા જે છે એ સતત ચાલુ જ રહેવાના છે. તો આ ખર્ચાને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીનો ઉપયોગ થાય છે. કાર્યશીલ મૂડી એકમમાં જીવન રક્ત સમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વિધાન પૂછાય છે એક્ઝામની અંદર કે કાર્યશીલ મૂડી એ જીવન રક્ત સમાન છે, અથવા બીજી આ રીતે પણ પૂછાય છે 2 માર્કમાં કે કાર્યશીલ મૂડી એ ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી છે, એટલે ફરતી જ રહે છે. હવે એ વિધાન 2 માર્કમાં પૂછાય છે તો એની અંદર આપણે લખવાનું શું? તો એને પહેલાં આપણે સમજી લઈએ. પહેલાં તો એનો ઉપયોગ લખવાનો કે કાર્યશીલ મૂડીનો ઉપયોગ શું? તો મેં તમને હમણાં જ કીધું કે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીનો ઉપયોગ થાય છે. હવે આ કાર્યશીલ મૂડી જે છે એ શેમાં રોકાયેલી હોય? તો એ કાર્યશીલ મૂડી ધંધાની ચાલુ મિલકતોમાં રોકાયેલી હોય. ચાલુ મિલકતો કઈ કઈ? તો દેવાદારો, લેણી હુંડી, કાચો માલ, સ્ટોક, ટૂંકા ગાળાની જામીનગીરી વગેરેમાં રોકાયેલી હોય. દેવાદારો પૈસા આપી દે એટલે ધંધામાં રોકડ આવી જાય. લેણી હુંડી વટાવી દેવામાં આવે તો ધંધામાં પૈસા આવી જાય. કાચો માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર થાય અને તૈયાર માલ પછી વેચી દેવામાં આવે તો એમાંથી પૈસા એટલે કે નાણાં મળી રહે. સ્ટોક ઓછો થાય તો નાણાં મળી રહે. ટૂંકા ગાળાની જામીનગીરી વેચી દેવામાં આવે તો એકમમાં નાણાં મળી રહે. તો એકમની અંદર ટૂંકા ગાળાના જે નાણાં કહેવાય એ આ ચાલુ મિલકતોમાં રોકાયેલા રહે છે. તો આ જે ચાલુ મિલકતો જે છે અને એનો સમયગાળો આપણે હમણાં જ જોયો કે ટૂંકો હોય છે, એટલે આનું રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ જાય છે. એટલે કે આવી મૂડીનું ચાલુ મિલકતોમાંથી રોકડમાં અને રોકડમાંથી ચાલુ મિલકતોમાં સતત રૂપાંતર થતું રહે છે. જો ઉધાર વેચાણ કરો તો દેવાદારમાં વધારો થાય, એ જ દેવાદાર પૈસા આપી દે એટલે રોકડ આવી જાય. એટલે કે મિલકતોમાં
ચાલુ મિલકતોનું રોકડમાં અને રોકડમાંથી ચાલુ મિલકતોમાં સતત રૂપાંતર થતું રહે છે. એટલે આ મૂડી જે છે એ ધંધામાં સતત ફરતી રહે છે. બરાબર. અને બીજી વસ્તુ એ કે આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન જરૂરી છે. એટલે જો બ્લડ સર્ક્યુલેશન ના થાય તો આપણે બીમાર પડીએ છીએ અને મૃત્યુ બી પોસિબિલિટી છે. તો એવી જ રીતે આ કાર્યશીલ મૂડી શું કરે છે, તો એ રક્ત જેવું કામ કરે છે. જેમ આપણા શરીરની અંદર લોહી દરેક અંગને જીવંત રાખે છે ને, ધબકતું રાખે છે ને, એવી જ રીતે કાર્યશીલ મૂડી એકમને જીવંત અને ધબકતું રાખે છે. કારણ કે એકમ ચલાવવા માટે જે ખર્ચા આવે એ ખર્ચાને પાર પાડવા જરૂરી છે. ઇલેક્ટ્રિસિટી બિલ છે, ઉત્પાદનને લગતા ખર્ચા છે, ટેક્સને લગતા ખર્ચા છે, કર્મચારીને લગતા ખર્ચા છે, પગાર વગેરે. તો જો આ ખર્ચા ચૂકવવામાં નહીં આવે તો પછી એકમને બંધ કરવાનો વારો આવે. તો આ ખર્ચા ચૂકવવા ખૂબ જ જરૂરી છે. તો એના માટે આ ખર્ચા ક્યાંથી ચૂકવાય છે, તો કાર્યશીલ મૂડીમાંથી ચૂકવાય છે. તો આથી કહી શકાય કે કાર્યશીલ મૂડી એ ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી છે. હવે એને અસર કરતા પરિબળો જોઈ લઈએ. તો ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તો ધંધાનો પ્રકાર અને સ્વરૂપ તો કાર્યશીલ મૂડીને કઈ રીતે અસર કરે છે, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના કદ ઉપર છે અને પ્રકાર પણ ઉપર પણ છે. હવે જે એકમોએ માલ સ્ટોક વધુ રાખવો પડતો હોય, એટલે કે એને સ્ટોકમાં માલ રાખવો પડતો હોય અને એને ઉધાર વેચાણ કરવાનું હોય, તો એવા એકમને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. કેમ? કારણ કે જો મેં તમને અહીંયા @ કરીને સમજાવ્યું છે કે મોટાભાગની મૂડી સ્ટોકમાં રોકાઈ જાય, પછી શાખ પર વેચાણ કરે છે એટલે દેવાદારમાં રોકાઈ જાય. બરાબર. તો પછી ધંધામાં જે ખર્ચા આવે છે એને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડી કેવી જોઈએ? વધારે જ જોઈએ ને, નકર તો ખર્ચાને પછી પહોંચી ના વળાય. ઉદ્યોગો. તો ઉદ્યોગોમાં ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ અને વીજળી. તો હવે આવી ગેસની કંપની હોય, વીજળીની કંપની હોય, તો એમાં કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. કેમ? કારણ કે ગેસ કંપનીમાં અને વીજળી કંપનીમાં ગ્રાહકોને સેવા જ્યારે મળી જાય અને ગ્રાહક એ સેવાના તરત જ નાણાં ચૂકવી દે છે. જેમ કે ગેસ સિલિન્ડર ઘરે આવે તો ગેસ સિલિન્ડરવાળા બાકી નહીં રાખે, એ તરત જ પૈસા ચૂકવી દેશે. તો કંપનીને પૈસા તરત મળી જશે ટૂંકા ગાળામાં. વીજળીની કંપનીવાળા છે તો ઇલેક્ટ્રિસિટી ઘરે ઘરે પ્રોવાઈડ કરે છે, તો દર મહિને બિલ આવે છે, દર 2 મહિને બિલ આવે છે, તો બિલ પે કરી જ દેવાના છે. એટલે એમની પાસે જે કહેવાય નાણાં એ તો આવી જ જવાના છે. તો પછી એને પછી કાર્યશીલ મૂડીની જરૂર એટલી બધી રહેતી નથી. અને શ્રમ પ્રધાન ઉદ્યોગો જે કહેવાય હેવી ઇન્ડસ્ટ્રીઝ, તો હેવી ઇન્ડસ્ટ્રીઝમાં મોટાભાગનો જે મૂડી કહેવાય એ સ્ટોકમાં રોકાયેલી હોય, કાચા માલમાં રોકાયેલી રહે છે. તેથી આવા ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે છે. જેમ કે લોખંડ અને પોલાદ જેવા મોટા ઉદ્યોગો છે, શ્રમ પ્રધાન ઉદ્યોગો છે, જેમની અંદર મોટાભાગની મૂડી સ્ટોકમાં રોકાયેલી રહે છે. તો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે એમને કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે છે. ત્યારબાદ છે ધંધાનું કદ. કાર્યશીલ મૂડી ધંધાના કદ પર પણ આધાર રાખે છે. જો કદ નાનું તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી. એક્ઝામ્પલ તરીકે રમકડા, પછી હાઉસ હોલ્ડ આઇટમ બનાવતી કંપનીઓ. તો આવી બધી કંપનીમાં કાર્યશીલ મૂડીની જરૂર કેવી રહે? ઓછી રહે. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું હોય નહીં, એટલા બધા ખર્ચા પણ હોય નહીં. તો કાર્યશીલ મૂડી કેવી રહે? ઓછી રહે, જરૂરિયાત ઓછી રહે છે. પરંતુ ધંધાનું કદ વિશાળ હોય તેમ કાર્યશીલ મૂડીની જરૂર વધારે રહે છે. જેમ કે યંત્રો બનાવતા એકમો હોય તો એ યંત્ર બની જાય પછી વેચે ત્યારે પૈસા આવે, તો ત્યાં સુધી રોજબરોજના ખર્ચા કેમ ચૂકવવાના? તો એવા એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. ત્યારબાદ છે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્ર અલગથી એક્ઝામમાં પૂછાતું હોય છે કે ઉત્પાદન ચક્ર વિશે ટૂંક નોંધ લખો અથવા ટૂંકમાં માહિતી આપો. 2 માર્કની અંદર પૂછાતું હોય છે. તો ઉત્પાદન ચક્ર એટલે શું? તો કાચા માલની જે ખરીદી છે અને તૈયાર માલનું જે ઉત્પાદન છે એ બંને વચ્ચેનો સમયગાળો છે એને ઉત્પાદન ચક્ર કહેવામાં આવે છે. સપોઝ સુતરાઉ કાપડ તો એ કપાસમાંથી બને, તો કપાસ એ કાચો માલ અને સુતરાઉ કાપડ એ તૈયાર માલ. તો એ જે કપાસ અને સુતરાઉ કાપડ એ પ્રોસેસમાં જે પણ સમય લાગે છે એ બંને વચ્ચે એ સમયગાળો જે છે
એને ઉત્પાદન ચક્ર કહેવામાં આવે છે. જો ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હોય? વધારે. કેમ? કારણ કે મોટાભાગની કાર્યશીલ મૂડી કાચા માલમાં રોકાયેલી હોય, અર્ધ તૈયાર માલમાં રોકાયેલી હોય. તે માટે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. અહીંયા ઉદાહરણ તમને આપેલું છે, સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગ. તો આનો ઉત્પાદન ચક્રનો સમયગાળો વધારે હોય એટલે એની કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી હોય? વધારે હોય છે. જેમ કે સુતરાઉ કાપડના ઉદ્યોગમાં કપાસથી લઈને કાપડ બનાવવાની જે પ્રક્રિયા છે એ લાંબી હોય છે, એટલે મોટાભાગની કાર્યશીલ મૂડી તેમાં રોકાયેલી હોય છે. એટલે ધંધાને ચલાવવા માટે કાર્યશીલ મૂડીની જરૂર કેવી રહે છે? વધારે રહે છે. અને જો ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. જેમ કે બેકરી અને ડેરી, તો લોટમાંથી એટલે કે મેદામાંથી જે પાઉં બને છે કે બ્રેડ બને છે તો એનું વેચાણ તરત થઈ જાય છે. એટલે મેદામાંથી પાઉં બનતા વાર નથી લાગતી અને એ પાઉંને વેચાતા બી વાર નથી લાગતી. એટલે ઉત્પાદનનો જે સમયગાળો કહેવાય કેવો છે? ઓછો છે. તો કાર્યશીલ મૂડી ધંધામાં કેવી જોઈએ? ઓછી જોઈએ. ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. જો ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી હોય, સિઝનેબલ હોય અને ઉત્પાદન નીતિ સ્થિર હોય, એટલે શું? એની માંગ ભલે સિઝનેબલ છે પરંતુ ઉત્પાદન 12 માસ ચાલુ રાખવાનું હોય, તો આવા એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધારે રહે છે. જેમ કે ગરમ કપડાનું ઉત્પાદન કરતી જે કંપનીઓ હોય, હવે એ ગરમ કપડાં સિઝનેબલ, જેની ડિમાન્ડ શિયાળામાં હોય, પણ એ કંપનીઓ તો કંઈ શિયાળામાં ઉત્પાદન ના કરે, એનું ઉત્પાદન તો 12 માસ ચાલુ હોય, પણ કપડાં વેચાય ત્યારે પૈસા આવશે ને. તો એની માંગ મોસમી છે પણ ઉત્પાદન નીતિ સ્થિર છે, તો આવા એકમોમાં કાર્યશીલ મૂડી કેવી રહે છે? કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધારે રહે છે. ત્યારબાદ છે કાચો માલનો સંગ્રહ. કેટલીક એકમોમાં જે કાચો માલ હોય છે એ અમુક ઋતુમાં જ મળતો હોય છે અથવા એના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મર્યાદિત હોય છે. તો એ જે ઋતુમાં મળે છે એ ઋતુમાં એનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. તો એનો સંગ્રહ કરવાનો હોય તો મોટા પાયે સંગ્રહ કરવાનો હોય, તો એકમની મોટાભાગની જે કાર્યશીલ મૂડી છે એ આ કાચા માલમાં રોકાઈ જશે. પછી એ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે એને વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડશે. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો, શેરડીનું અહીંયા મેં આપેલું છે. શેરડીની પ્રાપ્તિ સ્થાનોનું કહેવાય એ સીમિત હોય છે. તેથી ખાંડ બનાવતી એકમો શું કરશે? એ કાચા માલના સંગ્રહ કરશે અને મોટાભાગની મૂડી એમાં રોકાઈ જશે. શાખ નીતિ એટલે કે વેચાણ કરવાની એકમની શું સ્ટ્રેટેજી છે? એટલે એ રોકડેથી વેચાણ કરે છે, ઉધાર વેચાણ કરે છે? કારણ કે બંનેમાં ફેર છે. રોકડેથી વેચાણ કરશે તો કાર્યશીલ મૂડી ઓછી જોશે, પછી ઉધાર વેચાણ કરશે તો દેવાદારો વધશે અને મોટાભાગના પૈસા એ દેવાદારોમાં રોકાયેલા રહેશે. તો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે પછી એને કાર્યશીલ મૂડી કેવી જોશે? વધારે જોશે. ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર એટલે કે અર્ધ તૈયાર માલ છે, જો એનું તૈયાર માલમાં રૂપાંતર કરી દેવામાં આવે તો સીધું વેચીને પૈસા મળી જશે. પછી દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપી બનાવી લેવામાં આવે તો પૈસા આવતા એકમની અંદર નાણાંની અછત ઓછી થશે. લેણે હુંડીની રકમ પાકતી તારીખે મળી જાય. તો આવી સિચ્યુએશનમાં ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી રહે છે. અને આની વિપરીત પરિસ્થિતિ, જો રોકડેથી વેચાણ ના થતું હોય, દેવાદારો પાસેથી ઉઘરાણી ના આવતી હોય, લેણી હુંડીની પાકતી મુદતે વટાવાતી ના હોય, તો આવા સર્કમસ્ટન્સીસની અંદર એકમમાં રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડી વધુ જોઈએ. સ્ટોક ચલણ દર. સ્ટોક ચલણ દરની આપણે સંકલ્પના કહેવાય એ પાર્ટ 1ની અંદર મેં તમને સમજાયેલી છે. સ્ટોક ચલણ દર શું કહેવાય છે? એટલે કે જે તૈયાર માલ છે એ તૈયાર માલ કેટલા પ્રમાણમાં વેચાય છે, એટલે કે જે શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક એની વચ્ચેનું જે પ્રમાણ કેટલું છે એને સ્ટોક ચલણ દર કહેવામાં આવે છે. તો કાચો માલ અને તૈયાર માલનો સ્ટોકનો દર જો ઊંચો હોય તો આનો મતલબ એવો થાય કે સ્ટોક વેચાઈ જાય છે, પૈસા આવી જાય છે, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. પરંતુ કાચો માલ અને તૈયાર માલના સ્ટોકનો દર જો નીચો હોય
એટલે કે કાચો માલમાંથી તૈયાર માલનું રૂપાંતર તો થઈ જતું હોય, વસ્તુ તો બની જતી હોય, પરંતુ જો વેચાતી ના હોય તો એનો દર જો નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધારે રહે છે. અહીંયા વધારાની માહિતી તમને આપેલી છે. સ્ટોક ચલન દર વાર અથવા વખતમાં માપવામાં આવે છે. આ દર જેટલો વધુ આવે તેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. કામગીરીની કાર્યક્ષમતા. સંચાલકોની કાર્યક્ષમતા કામગીરીની કાર્યક્ષમતા કેવી છે એ પણ ડિપેન્ડ કરે છે કાર્યશીલ મૂડી ઉપર. કારણ કે ઘણા બધા સંચાલકોની કાર્યક્ષમતા ઘણી સારી હોય તો એ શું કરે છે? તો ઉત્પાદનના સાધનોનો મેક્સિમમ ઉપયોગ કરે છે, બગાડ ઓછો કરે છે, ક્વોલિટીને મેન્ટેન કરે છે. આ સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. અને સંચાલકો શું કરે છે? તો ઉઘરાણી ઝડપી બનાવે છે, યોગ્ય માત્રામાં અંકુશ રાખે છે, જેને કારણે નાણાંનો વ્યય ના થાય. તો આવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? ઓછી રહે છે. અને લાસ્ટ, નફાની ફાળવણી. તો ડિવિડન્ડની ચૂકવણી એ રોકડમાં જ થાય છે. અને જે એક્ઝામમાં VSQમાં પૂછાય છે ઘણી બધી વાર કે કંપની ધારા મુજબ ડિવિડન્ડ શેમાં ચૂકવાય છે? કાં તો ચેકમાં ચૂકવાય, કાં તો રોકડામાં ચૂકવાય છે. એ સિવાય ડિવિડન્ડ ચૂકવી શકાતું નથી. તો જ્યારે નફો થાય એકમને, તો હવે જો એ ડિવિડન્ડ વધુ ચૂકવશે તો એ ડિવિડન્ડ વધુ ચૂકવશે એટલે ધંધામાંથી વધુ રોકડ જવાની છે અને એ રોકડ નફામાંથી જ જવાની છે ને. એટલા માટે જો ડિવિડન્ડ વધુ ચૂકવવામાં આવે તો રોકડ ધંધામાં ઓછી થાય છે. તો પરિણામે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે છે? વધુ રહે છે. તો આ હતા કાર્યશીલ મૂડીને અસર કરનારા પરિબળો. જો કોઈ પોઈન્ટમાં કંઈક ખ્યાલ ના આવ્યો હોય, કોઈ કંઈક ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર પૂછજો. હું તમને સંતોષકારક જવાબ આપીશ.